નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે નર્મદાની. નર્મદા હાલ ચર્ચાનો વિષય છે સમગ્ર ભારત અને સમગ્ર ગુજરાતમાં. ગુજરાતમાં તો ચેતર વસાવાના લીધે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય હતો જ, પણ આગામી 15 તારીખે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જ્યારે ડેડિયાપાડા ખાતે આવે છે, ચેતર વસાવાના મત વિસ્તારમાં આવે છે, ત્યારે લોક ચર્ચા ખૂબ જ વધી રહી છે. આમ આદમી પાર્ટીના નિરંજન વસાવાએ જ્યારે એક નિવેદન આપ્યું અને એમણે કહ્યું છે કે જે મૂર્તિનો વિરોધ ભાજપના કાર્યકર્તાઓ, ભાજપના સાંસદ કરતા હતા અને એ મૂર્તિ ચેતર વસાવાએ સ્થાપિત કરી હતી ડેડિયાપાડા ખાતે, એ જ મૂર્તિને હાર પહેરાવા માનનીય વડાપ્રધાન મોદી સાહેબ આવી રહ્યા છે, એના માટેની પણ વાત કરી હતી. અને આજે એ જ ભારતીય જનતા પાર્ટી, જે પાર્ટી એ મૂર્તિ મૂકવા માટેનો વિરોધ કરતા હતા, અને આજે લોકોના ઘરે ઘરે જઈ એ મૂર્તિના હાર પહેરાવવાના માટે મોદી સાહેબ હાર પહેરાવશે એના માટે લોકોને ઘરે ઘરે જઈ આમંત્રણ પાઠવી રહ્યા છે. ત્યારે નિરંજન વસાવા શું કહે છે એકવાર સાંભળીએ. 15મી નવેમ્બર 150મી જન્મ જયંતિ નેત્રંગ ખાતે થવા જઈ રહી છે. ત્યાં તમામ આદિવાસી સમાજ, સર્વ સમાજનું અમે સ્વાગત કરીએ છીએ. આજે દેશના વડાપ્રધાન શ્રી 30 અને 31 ઓક્ટોબરે નર્મદા જિલ્લામાં એ 2 દિવસ રોકાયા, અને આજે દેશના વડાપ્રધાને પણ આજે એમણે 15 દિવસમાં ડેડિયાપાડા, જે ચૈતરભાઈનો જે મત વિસ્તાર છે, અને ચૈતરભાઈએ જે ત્યાં પ્રતિમા મૂકી છે બિરસા મુંડાજીની, એનો વિરોધ ભારતીય જનતા પાર્ટીએ જે તે સમયે ભૂતકાળમાં કર્યો હતો. અને આજે ત્યાં આજે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આજે પ્રભાત ફેરી, આજે ઢોલ વગાડીને આજે લોકોને આમંત્રણ આપી રહ્યા છે. આજે એ ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર્તાથી લઈને આજે દેશના વડાપ્રધાનને પણ આજે ચૈતરભાઈની નોંધ લેવી પડી. આજે ચૈતરભાઈ વસાવા એ આદિવાસી સમાજનો એ ટાઈગર છે. આજે ઉમરગામથી અંબાજી હોય કે સમગ્ર ગુજરાતના આજે દરેક સમાજના પ્રશ્નો માટે એ લડત આપે છે. હર હંમેશ રાત દિવસ તમામ સમાજની ચિંતા કરે છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખબર પડી ગઈ છે કે આવનારા દિવસોમાં જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ આવે છે, નગરપાલિકાની ચૂંટણીઓ આવે છે, એ ઉમરગામથી અંબાજી હોય કે સમગ્ર ગુજરાતની હોય, આ ભારતીય જનતા પાર્ટી જે વર્ષોથી આજે 30 વર્ષથી જેમણે શાસન કર્યું છે, એમણે પોતાને ખબર પડી ગઈ છે કે અમે અહીંયા ગાડી ઘરે બેસી રહીશું, લોકોના કામ નહીં કરીએ, લોકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવીએ, તો ચૈતરભાઈ વસાવાએ આજે ઉમરગામથી અંબાજી અને ગુજરાતના દરેક જિલ્લાઓમાં એમણે પોતાનો પગ પેસારો કરી અને લોકોમાં એમણે જગ્યા બનાવી છે. એ આજે બિરસા મુંડાનું સ્વરૂપ છે. આજે દેશના વડાપ્રધાને જો ફક્ત 15 દિવસમાં જો ડેડિયાપાડાની મુલાકાત લેવી પડે, એ ચૈતરભાઈ માટે અને આદિવાસી સમાજ માટે ગૌરવની વાત છે કે આજે એક ડેડિયાપાડાના ધારાસભ્ય સમગ્ર ગુજરાતમાં નહીં પણ આજે દેશના વડાપ્રધાનને પણ પોતાના વિસ્તારમાં ફક્ત 15 દિવસમાં લાવવાની આજે ચિંતાનો વિષય છે ભારતીય જનતા પાર્ટીનો. આજે 150મી જન્મ જયંતિ જ્યારે દેશના વડાપ્રધાન અહીંયા ગાડી ઉજવવા આવતા હોય, તો એમને પોતે ખબર છે કે ઝારખંડ અને જે રાંચીમાં બિરસા મુંડાજીની એ જન્મભૂમિ છે, ઉમરગામથી અંબાજી ઘણી બધી પ્રતિમાઓ અમારા ટ્રાઇબલ વિસ્તારમાં મૂકી છે, સમગ્ર દેશમાં મૂકી છે, પણ કેમ એમને અહીંયા ગાડી ડેડિયાપાડાની પ્રતિમા જે ચૈતરભાઈ વસાવાએ મૂકી છે ત્યાં ગાડી એમણે આવવું પડ્યું? ક્યાંક ને ક્યાંક અહીંયા ભારતીય જનતા પાર્ટીને ડર સતાવી રહ્યો છે, એમના આકાઓને ડર સતાવી રહ્યો છે. એટલે દેશના વડાપ્રધાન દ્વારા કહેવામાં આવ્યું કે આપણે અહીંયા ગાડી 150મી જન્મ જયંતિ ઉજવે. તમે અહીંયા 150મી જન્મ જયંતિ ઉજવો, અમને એનો કોઈ વિરોધ નથી, પણ ખરેખર આવનારા દિવસોમાં આદિવાસી સમાજે હવે જાગવાની જરૂર છે કે ચૈતરભાઈ જે બિરસા મુંડાના સ્વરૂપમાં જે આપણાને મળ્યા છે,
એના સમર્થનમાં અને જે આદિવાસી સમાજ, જે કટ્ટર આદિવાસી સમાજ ના સમર્થનમાં આપણે સૌ બિરસા મુંડાજીની પ્રતિમા જે 150મી જન્મ જયંતિ છે એની ભવ્ય ઉજવણી આપણે નેત્રંગ ખાતે કરવા જઈ રહ્યા છીએ. જ્યારે ડેડિયાપાડા ખાતે ભારતીય જનતા પાર્ટી બિરસા મુંડા જન્મ જયંતિ ઉજવી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટીના ચેતર વસાવા નેત્રંગ ખાતે ગ્રાઉન્ડમાં ખૂબ મોટી સંખ્યામાં એ પણ બિરસા મુંડા જન્મ જયંતિ ઉજવી રહ્યા છે. ચેતર વસાવાએ અગાઉ પણ કહ્યું છે કે બિરસા મુંડાજીની જે પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે એના ચેતર વસાવાના આગેવાનીમાં દર વર્ષે કાર્યક્રમો થતા હતા, પણ આ વખતે માનનીય વડાપ્રધાન મોદી સાહેબ કરશે અને ચેતર વસાવા નેત્રંગ ખાતે એમનો બિરસા મુંડા જન્મ જયંતિનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકોને પણ ઉપસ્થિત રહેવામાં કહેવામાં આવ્યું છે, આહવાન કરવામાં આવ્યું છે. પણ આવનાર 15 તારીખે જ જોવાનું રહેશે મોદી સાહેબની બિરસા મુંડા જન્મ જયંતિ ઉજવવાની તૈયારી છે, ત્યાં કેટલા લોકો જાય છે અને ચેતર વસાવા બિરસા મુંડા જન્મ જયંતિ ઉજવશે નેત્રંગ ખાતે, ત્યાં કેટલા લોકો જાય છે એ આવનાર 15 તારીખે જ જોવાનું રહ્યું. નમસ્કાર, જોહાર. હું છું સનાબાજી માટે સરાહનીય વાત છે. અને આજે આપણે વાત કરીશું ચીખલી તાલુકાના કલિયારી ગામમાં એક મહિલા ત્યાં એક એવી ઘટના બની છે જેના માટે ઓફિસ ઉપર હંમેશા જનતા દરબાર ચાલતો હોય છે અને જનતા દરબારમાં લોકોના પ્રશ્નનો સોલ્યુશન પણ થતું જ હોય છે. સાંસદ ધવલ પટેલ